હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ધાતુના સામાન્ય ગુણધર્મ, અધાતુના સામાન્ય ગુણધર્મ, ધાતુ તત્વોના અપવાદ અને અધાતુ તત્વોના અપવાદ વિશે શીખવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ધાતુના ભૌતિક ગુણધર્મ. સૌપ્રથમ આવે છે કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. એટલે તમે ઇમેજમાં જોઈ શકો કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ ચળકાટ ધરાવે છે. બીજું છે તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. તે તણાવપણા એટલે કે તાણીને તાર બનાવી શકાય, ટીપાવપણા એટલે કે ટીપીને પતરા બનાવી શકાય છે. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે. તેના ગલનબિંદુ ઊંચા હોય છે, એટલે કે તે ઘનમાંથી પ્રવાહીમાં જ્યારે તેને રૂપાંતરણ કરવામાં આવે ત્યારે તેને વધારે ઉષ્માની જરૂર પડે છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. તમે બાજુમાં ઇમેજ પણ જોઈ શકો છો. તો હવે આપણે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મ વિશે ભણવાનું છે. તો અધાતુ તત્વો ઘન અથવા તો વાયુ સ્વરૂપે જોવા મળે છે. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે ટીપાવપણાનો અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી, એટલે કે ટીપીને તાર ન બનાવી શકાય અને તાણીને પતરા ના બનાવી શકાય. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે, એટલે કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં સરળતાથી રૂપાંતરણ થઈ જાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે તેને પછાડવાથી કોઈ પણ પ્રકારનો અવાજ આવશે નહીં. હવે આપણે જોઈએ કે તત્વોનું ફક્ત ભૌતિક ગુણધર્મના આધારે વર્ગીકરણ કરી શકાય નહીં, કારણ કે અંદર ઘણા બધા અપવાદ આવે છે. તો જોઈએ કે ધાતુ તત્વોના અપવાદ શું છે. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય, પરંતુ પારો છે તે પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુ તત્વોના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સિઝિયમના ગલનબિંદુ નીચા હોય છે. તેઓ હથેળીમાં પણ પીગળી જાય છે. ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, કારણ કે તેઓ સખત હોય છે, પરંતુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમને છરી વડે કાપી શકાય છે. હવે આપણે જોઈએ અધાતુ તત્વોના અપવાદ. પેલું છે, સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ બ્રોમિન છે તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. બીજું છે કે સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવે નહીં, પરંતુ આયોડિન ચળકાટ ધરાવે છે. અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનનું જ અપરૂપ હીરો છે તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે, કારણ કે તેને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે ખૂબ જ વધારે ઉષ્માની જરૂર પડે છે. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનનું જ અપરૂપ ગ્રેફાઇટ છે તેનો ઉપયોગ પેન્સિલમાં થાય છે, તે સુવાહક હોય છે.